નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6 વિષય છે સામાજિક વિજ્ઞાન, જેનો પાઠ 15 જેનું નામ છે સરકાર. આ પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં સ્વ અધ્યયન પોથીની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે, જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. આશા રાખું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ પાઠ 15 સરકાર. પ્રશ્ન 1. નીચે આપેલ દરેક પ્રશ્ન માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. જેમાં પેલું છે, ભારત દેશમાં સરકાર નીચેનામાંથી કયા કયા સ્તરે કામ કરે છે? તો જવાબ આવશે ડી, ઉપરોક્ત તમામ. બીજું, કઈ શાસન વ્યવસ્થામાં લોકો મતદાન દ્વારા પોતાના પ્રતિનિધિઓને ચૂંટે છે? તો જવાબ આવશે એ, લોકશાહી. ત્યાર પછી ત્રીજું, કાયદા બાબતે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો જવાબ આવશે ડી, ઉપરોક્ત તમામ. ચોથું, કોઈ શાસન વ્યવસ્થામાં શ્રમિકો, મજૂરો કે શાસિત લોકોને આર્થિક, બૌદ્ધિક કે વૈચારિક રીતે સમાનતાના ધોરણે સંચાલન કે શાસન જોવા મળે છે તો તેને કહેવામાં આવે છે સામ્યવાદી વ્યવસ્થા. ત્યાર પછી પાંચમું, નીચેનામાંથી કયું વિધાન રાજાશાહી સરકારને લાગુ પડે છે? તો જવાબ આવશે ડી, ઉપરોક્ત તમામ. ત્યાર પછી દુનિયાની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ કયો છે? તો જવાબ આવશે સી, ભારત. સાતમું, સરકારના વિવિધ કાર્યો અંગેની જાણકારી આપણને શેમાંથી મેળવી શકીએ છીએ? તો જવાબ આવશે ડી, ઉપરોક્ત તમામ. આઠમું, આપણા દેશમાં ચૂંટાયેલી સરકારની મુદત સામાન્ય રીતે કેટલા વર્ષની હોય છે? તો જવાબ આવશે બી, 5. ત્યાર પછી ખાલી જગ્યા પૂરો, જેમાં USAમાં પ્રમુખશાહી પ્રકારની લોકશાહી વ્યવસ્થા છે. બીજું, લોકશાહી સરકારમાં લોકો જ સરકાર છે. ત્રીજું, ભારતમાં સંસદીય લોકશાહી છે. ચોથું, વિશ્વમાં સામ્યવાદી વિચારધારાને ડાબેરી વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી પ્રશ્ન 3A, જોડકા જોડવાના છે. જેમાં પેલું છે લાલ લાઇટ, તો તેની સામે આવશે ડી, થોભો. ત્યાર પછી પીળી લાઇટ, તેની સામે આવશે બી, તૈયાર રહો. લીલી લાઇટ, તેની સામે આવશે સી, આગળ વધો. રાષ્ટ્રીય સરકાર, તેની સામે આવશે ઈ, સમગ્ર દેશમાં કાર્યભાર સંભાળે છે. અને રાજાશાહી સરકાર, તેમાં આવશે એ, એક જ વ્યક્તિ શાસન કરે છે. ત્યાર પછી પ્રશ્ન 4, ખોટો શબ્દ છે કે એને વિધાન ફરીથી લખો. વિદ્યાર્થી મિત્રો, અહીં ખોટો શબ્દ છે તેના ઉપર આપણે લીટી કરેલી છે. તમારે ઉપરનું વિધાન છે તેને નીચે ફરીથી લખવાનું છે. જેમાં ચોથું છે, ગામ કે શહેરનો કાર્યભાર સ્થાનિક સરકાર છે. બીજું, રાજાશાહીમાં શાસક તરીકે એક વ્યક્તિઓ શાસન કરે છે. ત્રીજું, લોકશાહી સરકાર લોકો માટે કાર્ય કરે છે. ચોથું, દેશના સુચારુ વહીવટ માટે સરકાર 3 સ્તરે કામ કરે છે. અને પાંચમું, વિશ્વના સામ્યવાદી વિચારધારાને ડાબેરી વિચારધારા તરીકે પણ ઓળખાય છે. ત્યાર પછી પ્રશ્ન 5, વર્ગીકરણ કરો.
જેમાં રાજાશાહી સરકારમાં આવશે વ્યક્તિ કેન્દ્રી શાસન અને પદ વારસામાં, લોકશાહી સરકારમાં આવશે લોકો કેન્દ્રમાં અને લોકો જ સરકાર, અને સામ્યવાદી સરકારમાં આવશે સરખાપણાને વિશેષ મહત્વ, લાંબે ગાળે એકહથ્થું શાસન અને ડાબેરી વિચારધારા. ત્યાર પછી એક બે વાક્યમાં જવાબ આપો, જેમાં પેલું છે કે લોકશાહી સરકારના મુખ્ય કાર્યો કયા કયા છે? તો બંધારણને કેન્દ્રમાં રાખી કાયદા બનાવવા, કાયદામાં સુધારા કરવા અને તેનો અમલ કરાવવો. બીજું, લોકશાહીના મૂલ્યોનું જતન કઈ રીતે કરવામાં આવે છે? તો લોકોની સુખાકારી, સુવિધા અને વિકાસને મહત્વ આપી બંધારણને આધારે લોકશાહીના મૂલ્યોનું જતન કરવામાં આવે છે. ત્યાર પછી ત્રીજું છે, સરકારે ઘડેલા કાયદાનો અમલ બરાબર ન થતો હોય તો શું કરી શકાય? તો સરકારે ઘડેલા કાયદાઓનો અમલ બરાબર ન થતો હોય તો અદાલતમાં રજૂઆત કરી શકાય છે. ચોથું છે, સમગ્ર રાજ્યનો કાર્યભાર કઈ સરકાર સંભાળે છે? તો સમગ્ર રાજ્યનો કાર્યભાર રાજ્ય સરકાર સંભાળે છે. પાંચમું, લોકશાહીમાં સરકારનું સંચાલન કોણ કરે છે? તો લોકશાહીમાં સરકારનું સંચાલન મતદાન થકી આડકતરી રીતે લોકો જ કરે છે. ત્યાર પછી પ્રશ્ન 7 છે, ટૂંક નોંધ લખો કે તમે શાસન વ્યવસ્થાના કયા કયા પ્રકાર વિશે જાણો છો? કોઈ એક વિશે ટૂંકમાં જણાવો. તો શાસન વ્યવસ્થાના મુખ્ય 3 પ્રકાર છે, રાજાશાહી, લોકશાહી અને સામ્યવાદી. તેમાંથી આપણે લોકશાહી વિશે જોઈએ તો લોકશાહી એ એવી શાસન વ્યવસ્થા છે જેમાં શાસન લોકો દ્વારા, લોકો માટે અને લોકોનું હોય છે. લોકશાહીમાં નાગરિકો પોતાના પ્રતિનિધિઓને મતદાન દ્વારા પસંદ કરે છે. સરકાર લોકોની જરૂરિયાતો અને કલ્યાણ માટે કામ કરે છે. લોકશાહીમાં દરેક નાગરિકને બોલવાની, વિચારો વ્યક્ત કરવાની અને પોતાની પસંદગી વ્યક્ત કરવાની સ્વતંત્રતા હોય છે. તેથી લોકશાહી સૌથી લોકપ્રિય શાસન વ્યવસ્થા માનવામાં આવે છે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે આપણા દેશની શાસન વ્યવસ્થા વિશે ટૂંકમાં જણાવો. તો ભારત એક લોકશાહી દેશ છે. અહીં શાસન લોકો દ્વારા પસંદ કરેલા પ્રતિનિધિઓ કરે છે. આપણા દેશમાં શાસન 3 સ્તરે ચાલે છે. કેન્દ્ર સરકાર આખા દેશ માટે કામ કરે છે, રાજ્ય સરકાર દરેક રાજ્ય માટે કામ કરે છે અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ ગામ, શહેર અને જિલ્લા માટે કામ કરે છે. ભારતમાં વિધાન, કાર્યપાલિકા અને ન્યાયતંત્ર આ 3 વિભાગો મળીને દેશનું શાસન ચલાવે છે. લોકો મત આપીને સરકાર પસંદ કરે છે અને સરકાર લોકોના વિકાસ અને કલ્યાણ માટે કાર્ય કરે છે. આ રીતે આપણા દેશની શાસન વ્યવસ્થા લોકશાહી અને પારદર્શક રીતે ચાલે છે. ત્યાર પછી પ્રશ્ન 8, નીચે આપેલ વિધાનોના કારણો આપો જેમાં મુસાફરી વખતે બસના દરવાજા આગળના પગથિયા પર બેસવું કે ઊભા રહેવું જોઈએ નહીં. તો બસના દરવાજા પાસે બેસવું કે ઊભા રહેવું ખૂબ જોખમી છે. અચાનક બ્રેક લાગતા પડી જવાની શક્યતા રહે છે. બસના દરવાજા પાસે વાહનોથી અકસ્માત થવાનો ભય રહે છે. ડ્રાઈવરનું ધ્યાનભંગ થાય છે. દરવાજો ખુલતા કે બંધ થતા ઈજા થઈ શકે છે. આ સ્થાન સુરક્ષિત પ્રવાસ માટે બનાવેલું નથી. આ બધા કારણે મુસાફરી કરતી વખતે હંમેશા બસની અંદર સલામત જગ્યાએ બેસવું અથવા તો પકડીને ઊભા રહેવું જોઈએ. ત્યાર પછી બીજું છે કે સાયકલ શીખવા જાહેર રસ્તાનો ઉપયોગ કરવો જોઈએ નહીં. તો રસ્તા પર વાહનોની અવરજવર વધારે હોય છે, તેથી અકસ્માત થવાની શક્યતા વધી જાય છે. નવો શીખનાર સંતુલન ગુમાવી શકે છે અને બીજા વાહનોને પણ જોખમ થાય છે. ટ્રાફિકના નિયમોનું પાલન કરવું પડે છે, જે શરૂઆતમાં મુશ્કેલ છે. ડ્રાઈવર પાસે તમને બચાવવા પૂરતો સમય ન હોઈ શકે, એટલે ગંભીર જોખમ થઈ શકે છે. રસ્તા પર આવતા વાહનોની ઝડપ વિશે અંદાજ ન આવવાથી ખતરો વધી જાય છે. આ કારણે સાયકલ હંમેશા મેદાન, ખુલ્લી જગ્યા અથવા તો ટ્રાફિક રહિત રસ્તે જ શીખવાનો આગ્રહ રાખવો જોઈએ.
ત્યાર પછી પ્રશ્ન 9 સૂચના મુજબ નીચે આપેલ પ્રવૃત્તિ કરો. રોજબરોજના દૈનિક પત્રોમાંથી સરકારના સંદર્ભે છપાયેલ વિગતો એકઠી કરી અને સરકારના કાર્યો અંગે સંગ્રહપોથી બનાવો. તેમજ વિવિધ દેશોની શાસન વ્યવસ્થા અંગેની વિગતો એકઠી કરો. દેશ અને દેશની શાસન વ્યવસ્થાની માહિતી અંક નિર્માણ કરો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 10 ની અંદર માર્ગ સલામતી માં રસ્તાઓ અને ટ્રાફિક વિશે તમારો અનુભવ મિત્રો સાથે ચર્ચા કરો. તેમજ મિત્રની મદદથી ટ્રાફિક સિગ્નલ અને રોડ સાઇન મોડેલ પ્રોજેક્ટ તૈયાર કરો. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ 15 સરકારના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે. આગળના પાઠના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો. ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.